મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। રિપોર્ટ મુજબ હાઈવે પર કામ કરતી શ્રમિક મહિલાઓ કામ પૂરું કરીને ઘરે જવા માટે અન્ય વાહનની રાહ જોઈ રહી હતી, ત્યારે બેફામ ગતિએ આવતા એક ટ્રકે 12 મહિલા શ્રમિકોને કચડી છે, જેમાંથી 8ના મોત થયા છે, જ્યારે 4ની હાલત ગંભીર છે। ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના વારસદારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે। આ હૃદયદ્રાવક ઘટના અંગે માહિતી આપતા જાલનાના એસપી અજયકુમાર બંસલે જણાવ્યું હતું કે અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે શ્રમિકોનું એક જૂથ પોતાનું કામ પતાવીને ઘરે જવા માટે સાઇડ લેનમાં ઊભું રહીને રાહ જોઈ રહ્યું હતું। તે સમયે પાછળથી આવતા એક ટ્રકે અચાનક લેન બદલી નાખી હતી અને આ મજૂરોને જોરદાર ટક્કર મારી હતી। આ દુઃખદ અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 થી 7 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસ દ્વારા અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।